સુરત શહેરના ભાગળ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં પવિત્ર અધિક માસના નિમિત્તે કમલા એકાદશી તથા ગુરુવાર હોવાથી 27 અને 28મી મેના રોજ જલારામ બાપાને મનોરથમાં 32 મણ કેરી ધરાવવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર મંદિરને કેરીથી શણગારવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે ભક્તો પધાર્યા હતા। આ 32 મણ કેરીનો પ્રસાદ શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને આપવામાં આવતી અનાજની કીટના વિતરણના સમયે પ્રસાદ રૂપે આપવામાં આવી હતી। તે સાથે ભોજન પ્રસાદીમાં કેરીનો રસ પણ આપવામાં આવ્યો હતો। મારું નામ બકુલ નટવાલા ઠક્કર, જલારામ મંદિર બાલાજી રોડ ખાતે ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આપણે 2 વર્ષથી પૂજ્ય શ્રી જલારામ બાપાને કેરી મનોરથના દર્શનનો ભક્તોને લાભ આપીએ છીએ અને 27-28 બુધ અને ગુરુ 2 દિવસ જલારામ બાપાના મંદિરે કેરી મનોરથના દર્શનનો લાભ દરેક ભક્તોએ લીધો અને ખૂબ જ ઉત્સાહી ભક્તોમાં ઉત્સાહ જોવા મળેલ હતો અને બાપાને ધરાવેલ કેરીમાંથી આપણે રસ કઢાવી અને જે દર મહિને વિધવા બહેનોને અનાજ સહાય આપવામાં આવે છે એ બહેનોને આપણે આજે બોલાવી અને ફૂલ પેટ ભોજન પ્રસાદ કરાવ્યું છે। ઉપરાંત આ કેરીનો જે મનોરથ થયો એમાં જે કેરીનો ઉપયોગ થયેલો એ કેરી પ્રસાદ સ્વરૂપે દરેક ભક્તોને અને આ વિધવા બહેનોને જરૂરિયાતમંદોને બધાને પ્રસાદ તરીકે આપવામાં આવે છે।